જૂના ડીસા નવયુગ મિત્ર મંડળ અને લાભ ગ્રુપ કાણોદર દ્વારા અંબાજી પદયાત્રી માટે ગોળા મુકામે સેવા કેમ્પ યોજાયો। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે છેલ્લા 31 વર્ષથી અંબાજી જતા પદયાત્રિકોની સેવામાં ભાદરવા સુદ દસમથી 14 સુધી અમીરરથ ચાલતો સેવા કેમ્પ યોજાયો હતો। કેમ્પ વિશે વાત કરવા જઈએ તો છેલ્લા 31 વર્ષમાં અલગ અલગ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ મુંદીના પ્રસાદ કરવામાં આવ્યો, જેમાં જૂના ડીસા ગામમાંથી નાની નાની વ્યક્તિ પણ સાથેથી 10-10 રૂપિયા જેવો ફાળો ઉઘરાવી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધીરે ધીરે સ્વયંસેવકો વધતા ગયા, તેમ આયોજન વધારતા ગયા। બુંદી બાદ ગરમા ગરમ ગોટાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં કેમ્પમાં અનેક લોકો જોડાયા અને તેનો પણ 10 વર્ષ સુધી ગોટાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અનેક દાતાઓ મળતા ગયા, તેમ આયોજનમાં ફેરફાર કરતો ગયો। ત્યારે 11 વર્ષથી ગરમા ગરમ મહાપ્રસાદ તેમજ બટાકા વટાણાનું શાક, મગનું શાક, ઠંડી છાશ, મેડિકલ સેવા અને આરામ માટેની સુવિધા કરવામાં આવી। આ સાલ 2024માં મહાપ્રસાદ અને ચા અને છાશના દાતા શ્રી મૂળ ડેરીના દીપકભાઈ અને વિપુલભાઈ દ્વારા આપવામાં આવ્યું। મંડપમાં દાતા ડીસાના અમિતભાઈ ત્રિવેદી, શાકભાજીના દાતા અશ્વિનભાઈ મોદી તેમજ ગેસના બોટલના દાતા શ્રી વિનોદસિંહ તેમજ પ્રવીરસિંહ દ્વારા આપવામાં આવ્યું। રસોઈનો તમામ ખર્ચ નરેશભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યો હતો અને આ કેમ્પની અંદર લાભ મોટર્સ ગ્રુપ કાણોદર દ્વારા સૌથી મોટું યોગદાન આપવામાં આવે છે। આ કેમ્પમાં મુખ્ય આયોજક રમેશભાઈ ગોહિલ, સુરેશભાઈ રામ, રાજુભાઈ ચૌધરી, પ્રવીરસિંહ બાપુ, વિનોદસિંહ બાપુ, દિલીપભાઈ દરજી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, અશ્વિનભાઈ મોદી, ધીરજભાઈ પુનાડિયા, અમિતભાઈ ત્રિવેદી, પોપટભાઈ તેમજ તમામ મોટી સંખ્યામાં કાર્યકર્તા વગેરે આ કેમ્પની અંદર સાથ સહકાર આપ્યો હતો।